કલે જાઓ બધાને જય શ્રી રામ, જય પિઠળમાં ને જય દ્વારકાધીશ. તો ભાઈ કેટલા દિવસો પછી ભાઈ આપણે વ્લોગ બનાવ્યો હવે. નહીં હોય તો ભાઈ કદાચ 2 અઠવાડિયા વ્લોગ નતો બનાવ્યો. છેલ્લે આપણે ભોળેશ્વર ગઈએ એનો વ્લોગ બનાવ્યો હતો. એને ભાઈ કેટલા ખબર, આ રવિવાર ને ઓલા રવિવાર કદાચ એમ ગયા ના, ઓલા ને એને ઓલા રવિવાર, 2 અઠવાડિયા ભાઈ પૂરા થઈ ગયા. શું કરવી, ટાઈમ જ જરૂરી ને. બાકી શોર્ટ વિડીયો આપણે કાયમ આવે એ તમે જોતા આવો, જોવો ને. આજે ભાઈ હું કંઈ કામ નહોતું પણ હું તોય હું બ્લોગ તો ચાલુ કરતો. 2 અઠવાડિયા નથી બનાવ્યું. હજી ભાઈ અત્યારે આપણે ટ્યુશનમાંથી આવ્યા હતા, યાદ આવ્યું. સવારે તો યાદ નહોતું કેમ કે ઉઠો 8 વાગે ને જવાનું હતું 8:30 વાગે, એટલે પણ ડાયરેક્ટ હોયો ગયો. અને હમણાં હું બ્લોગ ચાલુ કરું. આજે કદાચ હું કહું રવિવાર છે એટલે ભાઈબંધુ કદાચ આવશે શોર્ટ વિડીયો ઉતારવા. તો એ આપણે ઉતારવાનું છે. ઘણા આપણે ઉતારી ઓલી વખતે ને આપણે તમે દેખાય નથી પણ 7 થી 8 આપણે ઉતાર્યા હતા. તો ભાઈ અત્યારે છે ને આપણે હાવ નવરા બેઠા. હું થોડું પાણી પી લઉં અને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઉં. અત્યારે ને આપણે 11 વાગી ગયા છે. આપણે 9:30 વાગે આપણે ટ્યુશનમાંથી આવ્યા હતા. અડધી કલાક ભાઈ થોડોક ફોન જોયો અને પછી ભાઈ લેસન કરવા બી. આ ભાઈ 3 દિન રજા હોય લેસન આપે કોઈ હોય કેટલું ખબર, 1 થી લઈને 57-58 પ્રશ્નો છે. એટલા કરવાના. આ 3 દિન કદાચ રજા ના આવતી હોય સારું, રજામાં એટલું લેસન તો કરવું. એ બધામાં એટલે આમ ભરી દઈએ. આમ સરોવર આખું ભરાઈ જાય એટલું તો લેસન. ક્યાંથી યાર આપણે ક્યાં વિડીયો બનાવે જઈએ યાર. આ મન લાગે બહુ કલાકની તો માંડ થઈ રહી એમને કેટલું ખબર 57 એમ કેવો પ્રશ્ન ભીગું. હજી વચમાં 2-3 કાપી નાખ્યા, હજી કરવા જો છે. અને હજી સ્વથી ને ભાઈ એટલા પ્રશ્નો છે. વિજ્ઞાનના ભાઈ હોય ને જેવો આકૃતિઓ ને ઓલું બાકી ભાઈ તમારા ભાઈને ભાઈ આકૃતિ દોરતા કેમ આવડે? બાકી ઇન્ટેલિજન્ટ ભાઈ આપણે આકૃતિ દોરવામાં આપણે કોઈ ના પૂછે. ખાલી આવ્યું બીજી એ કંઈ નહીં. બીજી આપણને આકૃતિ એવી કંઈ આવડે નહીં. બધા દોરતા હોય ને ઓલું ને ચિત્ર ઓલું, આપણે એવું કંઈ દોરી જ નહીં. આપણે આરામ એક ભાઈ મેં હે ને એવું પાચન તંત્ર દોર્યું તમને દેખાડું. ચાલો જો ભાઈ છેટું છે તમને દેખાડું જો. હા એક ભાઈ આપણે પાચન તંત્રમાં આપણે દોડ્યું હતું. ચાલો જો આમ પ્રોફેશનલ એમ તમને હકીકત દેખાવું જોઈએ. કેમ બાકી કઈ હરામ આમાં કઈ દેખાતું હોય ને તો નીચે ભાઈ આપણે જો સાઈન કરી દીધી એટલે બધાને ખબર પડે ને કે આપણે ભાઈ મસ્ત સાહિલે ભાઈ આપણે આ સ્કેચ બનાવેલ છે. આના માટે ભાઈ મેં કલાક નહીં પણ 1.5 કલાક વેલ્યો. તો અહીં શેઠ ને ભાઈ આવી દોરેણી પહેલો નંબર આવે ને. બાકી આપણને દોરવાનો તમે પહેલાથી જ કહો યાર આપણને પહેલો નંબર આવે, તમે માનતા જ નથી. નિશાળે દેખાડી હોય તો બધા વાવા કીધા રાખે. આમ આપણે શું કહેવાય ફર્સ્ટ નંબર આવે. તો હાલો આપણે અટાણ લેસન કરે ને કહું લેસનો નહીં પૂગી રહીને તો ભાઈ નિશાળે બાકાજી કે બોલાવી વળી. તો અત્યારે ને હવે ભાઈ સાંજ થઈ ગઈ છે એટલે 6 જેવું વાગ્યું ને. અત્યારે ભાઈ તમને મેં કીધું હતું કે આપણે એને શૂટિંગ કરવા જવા છે પણ ભાઈ બંધો નહીં ભાઈ મારી ગયા લેસન ભાઈ વધી ગયા એટલે ભાઈ શૂટિંગ કરવાનું આજ કંઈ થયું નહીં. અને ભાઈ પછી હું કહું લેસન ભાઈ વિડીયો ઉતાર્યો ને 11 પગ વિડીયો ઉતાર્યો કદાચ ત્યાં થોડીક લેસન કર્યું ભાઈ આરા જડી ગઈ. રજા આવે ને એટલે આરા ફૂલ આવ્યા રાખે. પછી મૂકી દીધું. અટાણું આરા કેવી છે 6 વાગે છે મને વીકનું લેસન કરી લો ને ભાઈ. ખબર ને સવારે આપણે ભાઈ આકૃતિ દોડતા હતા. હજી આકૃતિ દોરી વિજ્ઞાન આકૃતિ આવે આકૃતિ દોરી થાકી જાય આવે શું હાથ આકૃતિ આવે કરવું તો કરવું. આ બધા વિજ્ઞાન હોય તો ખોટું કહ્યું ના થવું જોઈએ આપણે. હાલો તો મને નથી લાગતું કે ભાઈ આપણો બ્લોગરને લાંબો થાય તો હું એમ વિચારું કે 2 દિવસનો ભાઈ બ્લોગરને ભેગો કરી દઉં. કેમ કે કાલ કદાચ જવાનું થાય આપણે શૂટિંગ કરવું એવું હોય ને તો સવારે કરવું બીજું સવારે 8 વાગે કાલ સોમવારે ત્રીજો સોમવાર આપણે શ્રાવણ મહિનાનો. તમને ખબર નહીં હોય કે આપણે ભાઈ શ્રાવણ મહિના સોમવાર રહેતા હોય તો ભાઈ સવારે આપણે નાહી ધોઈને દર્શન કરી આવીએ અને પછી ભાઈ ત્યાંથી આપણે શૂટિંગ કરી આવીએ. અને ભાઈ ભગવાનને ભાઈ આપણે દર્શન કરી લઈએ કે એમાં ભાઈ વ્યુઅરને સબસ્ક્રાઈબરને ભાઈ સુખી રાખે. અત્યારે ને આપણે દર્શન કરી લઈએ
હો તો હવે કાલ સવારે જ મળી હાલો. તો હું કે મારા મિત્રો તો ભાઈ અત્યારે હે ને સોમવાર થઈ ગયો છે અને કાલ ભાઈ આપણે આખું લોકડાઉન નહોતો કર્યો એટલે ભાઈ આજે સોમવાર છે ને એ ભાઈ આપણો શ્રાવણ મહિનો ભાઈ ત્રીજો સોમવાર ને ભાઈ નાઈ ધોઈને આપણે ને એકદમ ફ્રેશ થઈ ગયા ભાઈ અને અત્યારે ભાઈ આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે. જો કે ભાઈ મોડું થઈ ગયું થોડુંક 9:30 વાગી ગયા ભાઈ ઉઠવાનું થોડું મોડું થઈ ગયું હતું એટલે પછી નાઈ ધોઈને હવે હું કહું દર્શન કરતા આવી અને સવારે જવું હતું ભાઈ શૂટ કરો પણ 9:30 તો આવીને વાગી ગયા ભાઈ. ત્યાં આપણે દર્શન કરતા 10 વાગી જાય કલાકમાં કંઈ થાય નહીં એટલે ભાઈ બહુ પછીનું આપણે રાખ્યું તો બહુ પછી ભાઈ આપણે શૂટ કર્યું ત્યાં ભાઈ તમને આખું અમને દેખાડ્યું. તો ભાઈ અત્યારે ને આપણે બપોર થઈ ગયું છે ને આપણે એને ભાઈ મંદિરેથી દર્શન કરીને આવી ગયા અને ભાઈ તો ગરદી હતી કેમ કે ભાઈ મંદિરે સોમવાર હતો એટલે ભાઈ ગરદી હોય સોમવાર મહાદેવનું અને ભાઈ અમારે અહીં લાલપુરમાં ભાઈ શું કહેવાય સોમવારી ભરાય ગરદી તો એ મંદિરની બાજુમાં જ છે અને અઠાણ વરસાદ આવ્યો છે. ઓ ભાઈ બાપા જીતી બોલ જોતા જોતા હોવ ફૂલ વરસાદ હોવ એટલો વરસાદ હજી અટાણ સુધી કંઈ નહોતું ભાઈ એક ટીપું નહોતું સરસ કાંટા આવ્યા હતા તો એ ભાઈ કહેવાય નહીં અટાણ વરસાદ આવ્યો પૂરો અટાણ ભાઈ બારે કેમ જવું શૂટિંગ ઉતારવા બહુ ભાઈ વરસાદ આવી ગઈ તો સારું જવું ભાઈ ને કોઈ આપણે ભાઈ શૂટિંગ ઉતારવા જવાના નહીં અટાણ એટલે The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath. અત્યારે ને આપણે વિડીયો શૂટિંગ માટે આવી ગયા તો અત્યારે અમે 2 જ જણા હોય હજી અને હજી એકાદા 2 આવે અને આ જોતા પેલા ભાઈ રહેવા દે તું ખાલી ખોટો ભાઈ જી હે એને તો ભાઈ શાંતિ તું હોવા દે આપણે તમે નથી નખો દે છે ચારો હો ભાઈ 5 જ સેકન્ડ ખુલી ગયા ભાઈ મારું કેમ બાકી બાપુ ઓ ભાઈ ભાઈ कैसा लगा मेरा मजाक હજી ભાઈ આપણે હે ને હા હું આવું કરવા આવો હો આવું કરવા આવો હો કમાવાનો ધંધા હોય તમને ના ખબર પડે ના કજો આમ થઈ જવા આમ 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 થઈ જવા જોકર જોકર તો ભાઈ આમ પહેલેથી જ છે गजब बेइज्जती है જોકર નું ક્યાં તમે કયો મરદ ના ફાડિયા જોકર તો આમ પહેલેથી જ છે હા ચશ્મા કાઢી નાખ હજી એક મિત્ર આવી ગયો મિત્ર અહીંયા આવો અહીંથી દેખાય પાછો આવી ગયો નહીં દેખાય નહીં દેખાય મને કોઈના બહુ ભય યાર ભાઈ અત્યારે ને આપણે વાગી ગયા 8 ને ભાઈ પછી કઈ વ્લોગ ઉતાર્યો નતો કારણ કે ચાર્જિંગ ભાઈ આપણા ફોનમાં હતું જ નહીં ભાઈ 2-3 શોર્ટ્સ ભાઈ માંડ ઉતાર્યા
કાં તો ભાઈ કેટલા 3% માંડ રહ્યું હતું. પછી હું કહું વ્લોગ ઉતારું કે શોર્ટ વિડીયો ઉતારું, કાંઈ પછી થયું નહીં. 3 ઉતારી લીધા એટલે ભાઈ 3-4 દી આપણે હાલી દીધા તો આપણે બીજા ભાઈ નવા ઉતારી લેવું આપણે. એટલે ભાઈ વ્લોગનું હું એમ કરતો વિચારતો હતો કે ત્યાં આપણે વ્લોગ બનાવ્યો, પછી યાદ જ ના આવ્યું કે ચાર્જિંગ મૂકી દઈ ફોન એમ. ત્યાં ગયો તો કેટલા 20% હતું ભાઈ, તો 2-3 શોર્ટ વિડીયો ઉતાર્યા 3% થઈ ગયું. તો ભાઈ હવે એવું લાગે છે કે આપણું ભાઈ વ્લોગને કરી નાખાય આપણે એક ડી એન્ડ. ભાઈ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી આવવાના આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.